ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન 046 કોડ નંબર. ધોરણ 12 કોમર્સમાં વાણિજ્ય વ્યવસ્થા વિષય સહેલો જ છે. આપ સૌ બહુ સારા પર્સન્ટેજ મેળવી શકો એવી શક્યતાઓ રહેલી છે અને ચાલુ સાલે પણ 2020માં પણ આપણું રિઝલ્ટ 100% આવેલ છે. એટલે આપણે આજે આ વિષયની શરૂઆત કરતા પહેલા પ્રશ્ન પેપરનું પરિરૂપ થોડું સમજી લઈએ અને ત્યાર પછી આપણે આપણા પ્રકરણ તરફ જઈશું. તો સૌ પ્રથમ આપણે વાણિજ્ય વ્યવસ્થા વિષયનું પ્રશ્ન પેપરનું પરિરૂપ, પ્રશ્ન પેપરનું પરિરૂપ. વાણિજ્ય વ્યવસ્થાનું પ્રશ્ન પેપર 5 વિભાગમાં વહેંચાયેલું છે. 5 વિભાગ: A, B, C, D, E. 100 માર્ક્સનું પ્રશ્ન પેપર વિભાગ A, B, C, D, E 5 વિભાગમાં વહેંચાયેલું છે. અને આ પ્રશ્ન પેપરના કુલ પ્રશ્નો 49 છે. 49 પ્રશ્નો. એ વિભાગમાં 1 થી 10 પ્રશ્નો. બી વિભાગમાં પ્રશ્ન ક્રમાંક 11 થી 20 સુધી. વિભાગ સી માં 21 થી 35 સુધી. વિભાગ ડી માં 36 થી 45 સુધી અને વિભાગ ઈ માં 46 થી 49 સુધી. આમ કુલ પ્રશ્નો 49 પ્રશ્ન પેપરમાં પ્રશ્નો આવે છે. હવે પ્રશ્નોનું સ્વરૂપ કેવું છે? સ્વરૂપ તો એ વિભાગમાં 1 થી 10 પ્રશ્નો વિકલ્પ સ્વરૂપે છે. વિકલ્પ સ્વરૂપે. કોઈ એક સેન્ટેન્સ પૂછેલું હોય અને એમાં 4 વિકલ્પો હોય, A, B, C, D, અને એમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને લખવાનો હોય. તો આવા વિકલ્પ રૂપે કુલ 10 પ્રશ્નો હોય અને દરેકનો એક ગુણ હોય છે. દરેક વિકલ્પનો એક ગુણ. આમ કુલ 10 ગુણ. એ વિભાગના કુલ 10 ગુણ. પછી બી વિભાગ પ્રશ્ન ક્રમાંક 11 થી 20 સુધીમાં પ્રશ્નોનું સ્વરૂપ છે અતિ ટૂંકા પ્રશ્નો. અતિ ટૂંકા પ્રશ્નો. દરેકના એક ગુણ. અતિ ટૂંકા મતલબ કે એમ કહેવાય છે કે 10 શબ્દોની મર્યાદામાં જવાબ આપવાના. આપણને એમ થાય કે 10 શબ્દો એટલે કે એક લીટીમાં 5 શબ્દો આવે તો 2 લીટી જેવું થાય. લીટીની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો એમાં માત્ર વ્યાખ્યા આવે છે. તો આ અતિ ટૂંકા પ્રશ્નો 10 પ્રશ્નો, દરેકનો એક ગુણ, એટલે કે કુલ કેટલા ગુણ થયા? એના પણ 10 ગુણ થયા. બીજા વિભાગમાં પણ 10 ગુણ. ત્રીજો વિભાગ સી વિભાગ છે. હવે સી વિભાગનો ક્રમાંક 21 થી 35 પ્રશ્ન સુધી. આમ
આ ટૂંકા પ્રશ્નો કહેવામાં આવે છે. ટૂંકા પ્રશ્નો. આ ટૂંકા પ્રશ્નો એ લગભગ 30 શબ્દોની મર્યાદામાં લખવાના હોય છે. 30 શબ્દોની મર્યાદામાં, મતલબ કે 5, 6, 7 લીટીમાં જવાબ આપવાનો હોય છે. અને દરેકના 2 ગુણ છે. દરેકના 2 ગુણ એટલે કુલ કેટલા થાય? સી વિભાગમાં 15 પ્રશ્નો, એક પ્રશ્નના 2 ગુણ એટલે કુલ ગુણ કેટલા થયા? 15 દુ 30 ગુણ. પછી ડી વિભાગ. ડી વિભાગે 36મા ક્રમે શરૂ થાય પ્રશ્ન. એ મુદ્દાસર જવાબ આપવાના છે. એનું સ્વરૂપ છે મુદ્દાસર જવાબ આપવા. મુદ્દાસર જવાબ લખો. લગભગ 50 શબ્દોની મર્યાદામાં. 50 શબ્દોની મર્યાદામાં. અને દરેકના 3 ગુણ. દરેકના 3 ગુણ. ડી વિભાગમાં 10 પ્રશ્નો છે. એક પ્રશ્નના 3 ગુણ, તેથી કુલ ગુણ કેટલા થયા? 30 ગુણ. કુલ 30 ગુણ. સી વિભાગમાં પણ 30 ગુણ, ડી વિભાગમાં પણ 30 ગુણ. છેલ્લો વિભાગ છે એ વિભાગ પ્રશ્ન ક્રમાંક 46 થી 49, મતલબ કે 4 પ્રશ્નો પૂછાય છે. અને એનું સ્વરૂપ જે છે એ સવિસ્તાર છે. સવિસ્તાર લખો. સવિસ્તાર લખો. મુદ્દાસર તો ખરા જ, નિમનલક્ષી. વધુમાં વધુ એમ કહે છે કે ઓછામાં ઓછા 100 શબ્દોની મર્યાદામાં લખવા. 100 શબ્દોની મર્યાદામાં. દરેકના 5 ગુણ. દરેકના 5 ગુણ. 4 પ્રશ્નો હોય અને એક પ્રશ્નના 5 ગુણ હોય તો કુલ ગુણ કેટલા થયા? 5 ચોકું 20 ગુણ. તો વાણિજ્ય વ્યવસ્થાનું પ્રશ્ન પેપર આ રીતે છે. વિભાગ A to E 5 વિભાગમાં વહેંચાયેલું છે. આખું પ્રશ્ન પેપર 100 ગુણનું છે. 100 ગુણમાં કુલ 49 પ્રશ્નો આપેલા છે. આવા 49 પ્રશ્નોનું સ્વરૂપ પહેલું એ વિભાગ વિકલ્પ સ્વરૂપે છે, જે 1 થી 10 પ્રશ્નો, દરેકનો 1 ગુણ. 10 પ્રશ્નો એટલે એક પ્રશ્નનો 1 ગુણ, એટલે કુલ કેટલા ગુણ થયા? 10 ગુણ. બી વિભાગમાં અતિ ટૂંકા પ્રશ્નો. અતિ ટૂંકા પ્રશ્નો એટલે કે વ્યાખ્યા. દાખલા તરીકે સંચાલન એટલે શું? દાખલા તરીકે CEO એટલે શું? તો આ ટૂંકા પ્રશ્નો અને એક જ લીટીમાં આપવાના જવાબ હોય છે. ઘણી 2 લીટી થાય છે. તો એ 2 લીટીવાળા પ્રશ્નનો જવાબ 1 ગુણનો હોય છે, જે 10 પ્રશ્નો હોય છે. એક પ્રશ્નના 1 ગુણ, 10 પ્રશ્નના 10 ગુણ. સી વિભાગમાં ટૂંકા પ્રશ્નો પણ 30 શબ્દોની મર્યાદામાં આપવાના. 30 શબ્દો એટલે કે 6-7 લીટીમાં, એના 30 ગુણ. એ જ પ્રમાણે ડી વિભાગમાં પણ 30 ગુણ અને ઈ વિભાગમાં પણ 20 ગુણ. એટલે કુલ કેટલા ગુણ થયા? 100 ગુણ થયા. વિભાગ 5 કુલ પ્રશ્નો 49, કુલ ગુણ 100. આ રીતે ધોરણ 12માં વાણિજ્ય વ્યવસ્થામાં પરિરૂપ રૂપે પ્રશ્નપત્ર હોય છે. હવે આપણે પ્રકરણ શરૂ કરીશું. પ્રથમ પ્રકરણથી સ્વરૂપ અને મહત્વ. આ પ્રકરણમાંથી કુલ બોર્ડમાં 10 માર્ક્સનું પૂછાય છે. 10 માર્ક્સનું આ પ્રકરણમાં. એ વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાય, બી વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાય, ડી વિભાગમાંથી એક પ્રશ્ન પૂછાય. બધા જ વિભાગોમાંથી એક પ્રશ્ન ક્યારેક પૂછાય છે અને ક્યારેક ડી વિભાગમાંથી 2 પૂછાઈ જાય. એટલે 3 દુના 6 અને એક વિભાગમાંથી 2 પૂછાય, 8. એમ ટોટલી 10 માર્ક્સનું
પ્રથમ પ્રકરણમાંથી પૂછાય. પ્રથમ પ્રકરણનું નામ છે સંચાલનનું સ્વરૂપ અને મહત્વ. તો કોઈ પણ ધંધાદારી એકમનું સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર નિર્ભર છે. સારું સંચાલન એકમની સફળતા, સંચાલન વગરનું એકમની નિષ્ફળતા. સંચાલન આજનું નથી, સંચાલન પ્રાચીન સમયથી ચાલ્યા કરે છે, આપણને ખબર નથી હોતી. માનો કે કોઈ પણ વ્યક્તિ કામ કરવા માગે છે, પણ દરેક વ્યક્તિની જગતમાં માનવની મર્યાદાઓ છે. બધું જ કામ એક જ વ્યક્તિ કરી શકતો નથી હોતો, એટલે એને અન્ય લોકો પાસેથી કામ લેવું પડે છે. અને જ્યારે અન્ય લોકો પાસેથી કામ લેવું હોય તો પછી એનું પ્લાનિંગ કરવું પડે, એની વ્યવસ્થા કરવી પડે, એની પગાર ચૂકવવા પડે. એક કહેવાનો મતલબ કે એક સરસ સંચાલન કરવું પડે છે. એટલે કે સંચાલન વગર ધ્યેય સિદ્ધ થઈ ના શકે. એટલા માટે પ્રાચીન સમયથી સંચાલનની આવશ્યકતા છે. અને કોઈ પણ એકમની સફળતા નિષ્ફળતાનો આધાર સંચાલન પર નિર્ભર છે. આવા સંચાલનને આપણે સ્વરૂપ રૂપે, સ્વરૂપ એટલે કે લક્ષણ, કોઈ પણ તત્વ માત્ર સ્વરૂપથી ઓળખાય છે, એના લક્ષણોથી ઓળખાય છે. પછી વ્યક્તિ હોય કે ઝાડ હોય કે કોઈ પણ તત્વ માત્ર એના લક્ષણોથી ઓળખાય. લક્ષણ એટલે સ્વરૂપ. તો વાણિજ્ય વ્યવસ્થાનું એટલે કે સંચાલનનું સ્વરૂપ શું છે? તો પહેલો મુદ્દો સંચાલનનું સ્વરૂપ. એટલે લક્ષણ. સ્વરૂપ એટલે લક્ષણો. આ સંચાલનના સ્વરૂપ અને લક્ષણો જાણતા પહેલા આપણે એની વ્યાખ્યા લઈએ. તો કુંજ અને ઓડોલન નામના એક વાણિજ્ય શાસ્ત્રી એટલી બહુ સરસ વ્યાખ્યા આપી છે. વ્યાખ્યા એવી છે, અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. કુંજ અને ઓડોનલ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. માણસો જોડેથી કામ કરાવવાનું છે, અન્ય વ્યક્તિઓ જોડેથી કામ લેવાનું છે. અને અન્ય વ્યક્તિઓથી કામ લેવા માટે કુશળતા હોવી જોઈએ, આવડત હોવી જોઈએ, કળા હોવી જોઈએ. કળાની પણ એક વ્યાખ્યા છે. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા. કળાનો પણ એક અર્થ છે. જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પ્રક્રિયા એટલે કળા. આવડત, કુશળતા, અનુભવ એટલે કે કોઈ પણ માણસ જોડે પોતાને કામ કરાવવું હોય તો એની આવડત, એની કુશળતા, એના અનુભવો દ્વારા એના જોડેથી કામ કઢાવી શકાય. એટલે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે સંચાલન. એક વ્યાખ્યા છે. એક બીજો વાણિજ્ય શાસ્ત્રી છે લિવિંગસ્ટન. તો એનું કેવું એવું છે, બહુ સરસ વ્યાખ્યા છે. ઓછામાં ઓછા ખર્ચે અને સમયમાં ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરીને શ્રેષ્ઠ પરિણામ સાધનોનો ઉપયોગ કરીને ધ્યેય સિદ્ધ કરવા માટેની પ્રક્રિયા. લિવિંગસ્ટને એવી વ્યાખ્યા આપી
કે ઓછામાં ઓછા ખર્ચે, ઓછામાં ઓછા સમયમાં જે ઉપલબ્ધ સાધનો છે પોતાના પાસે, એ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જે હેતુ સિદ્ધ કરવામાં આવે એને સંચાલન કહેવામાં આવે. ઘણા પૈસા આપીને તો બધા કરાવી શકે, ઘણો સમય આપીને તો કુશળતા ઘણી બધી મેળવી શકાય, પણ ઓછામાં ઓછા પૈસા આપીને ઓછામાં ઓછો સમય વેડફીને આપણા જોડે જે ઉપલબ્ધ સાધનો છે એ સાધનોની મર્યાદામાં રહી અને એનો પૂરો ઉપયોગ કરીને જે શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરવામાં આવે છે એને જ સંચાલન કહેવાય. બહુ સરસ વ્યાખ્યા છે. એક ત્રીજી વ્યાખ્યાની આપણે સ્પષ્ટતા કરી લઈએ. સંચાલન આપણા માટે શરૂઆત છે, 2-3 વ્યાખ્યાઓ વાણિજ્ય શાસ્ત્રીઓની આપણે જોવી જોઈએ. એક વ્યાખ્યા છે જ્યોર્જ ટેરીની. જ્યોર્જ ટેરી તો એવું કહે છે કે સંચાલન એક એવી પ્રવૃત્તિ છે, સંચાલન એક એવી પ્રવૃત્તિ છે જેમાં મેન, મની, મશીન, મટીરિયલ, મેથડ, માર્કેટ જેવી બાબતોને ધ્યાનમાં લઈ અંકુશ રાખવામાં આવે તે સંચાલન. જ્યોર્જ ટેરીની વ્યાખ્યા છે. જ્યોર્જ ટેરી નામનો મહાન વાણિજ્ય શાસ્ત્રી થઈ ગયો. ઘણી વખત પરીક્ષામાં જ્યોર્જ ટેરીની વ્યાખ્યા આપો તો આપણે આવી વ્યાખ્યા આપવી પડે. એમ કહેવામાં આવે કે કુંજ અને ઓંડોલનની વ્યાખ્યા આપો તો આવી વ્યાખ્યા આપવી પડે, પણ એમ જ કહેવામાં આવે કે કોઈ પણ વ્યાખ્યા આપી અને જવાબ આપો તો કોઈ પણ વ્યાખ્યા આપી શકાય, તમારી પણ વ્યાખ્યા આપી શકાય. તો જ્યોર્જ ટેરીએ બહુ સરસ વ્યાખ્યા આપી. સંચાલન એક એવી પ્રવૃત્તિ છે, મેન મીન્સ માણસો, મની એટલે પૈસા, મશીન એટલે યંત્રો, મટીરિયલ એટલે કે કાચો માલ, મેથડ એટલે પદ્ધતિ અને માર્કેટ એટલે બજાર. આ સમૂહને એટલે કેટલા સમૂહ થયા? ફર્સ્ટ એમ, સેકન્ડ, 3, 4, 5, 6, મતલબ કે 6 એમ થયું. આ 6 એમને ધ્યાનમાં રાખીને જે સંચાલનને જે પ્રક્રિયા કરવામાં આવે, જે ધ્યેય સિદ્ધિ હાંસલ કરવા માટે જે અંકુશ રાખવામાં આવે એને સંચાલન કહેવામાં આવે છે. તો આ 3માંથી એકાદ વ્યાખ્યા જરૂર દરેકને આવડવી જોઈએ. તૈયાર કરતા સારામાં સારી વ્યાખ્યાઓ છે જે કાયમ માટે લખી રાખવાની. હવે આપણે લક્ષણો તરફ જઈએ. સ્વરૂપ એટલે કે સ્વરૂપ એટલે લક્ષણો. પહેલું લક્ષણ એવું છે કે સર્વવ્યાપી પ્રવૃત્તિ. સંચાલન તો સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. સંચાલન કોઈ ધંધાકીય એકમ માટે જ આવશ્યક છે એવું નથી. સંચાલન તો દરેક ક્ષેત્રોમાં આવશ્યક છે. સંચાલન સમાજમાં આવશ્યક છે, સંચાલન શાળાઓમાં આવશ્યક છે, સંચાલન ધાર્મિક ટ્રસ્ટોમાં આવશ્યક છે, સંચાલન રમતગમત ક્ષેત્રે આવશ્યક છે, સંચાલન વિજ્ઞાનમાં આવશ્યક છે. સંચાલન વિહોણું કોઈ ધંધો યા કોઈ પ્રવૃત્તિ શક્ય જ નથી. એનો મતલબ એમ થયો કે સંચાલન તો સર્વવ્યાપક છે. અરે આપણે જમવાનું બનાવવું હોય તો સંચાલન જરૂરી છે, અને ખાવું હોય તો આવશ્યક છે. તો વિચારો કે સંચાલનની આવશ્યકતા કેટલી. તો સંચાલન તો સર્વવ્યાપક પ્રવૃત્તિ છે. આ પહેલું લક્ષણ. બીજું લક્ષણ હેતુલક્ષી પ્રક્રિયા છે. હેતુલક્ષી પ્રવૃત્તિ. હેતુલક્ષી પ્રવૃત્તિ. હેતુ વિહોણો કોઈ ધંધો ના હોય, હેતુ વિહોણું કોઈ કાર્ય ના હોય, હેતુ વિહોણું કોઈ એકમ ના હોય. જે હેતુ છે તે સંચાલનની આવશ્યકતા છે. આનો ટૂંકો પ્રશ્ન ક્યારેક પૂછાય છે
કે હેતુ પ્રક્રિયા એટલે શું? તો આપણે એમ કહેવાય કે હેતુ નક્કી કરવાની પ્રક્રિયા એટલે હેતુલક્ષી પ્રવૃત્તિ. હેતુ નક્કી કરવાની પ્રક્રિયા. હેતુ વિહોણી કોઈ એકમ ના હોય, હેતુ વિહોણી કોઈ પ્રવૃત્તિ ના હોય, અને હેતુ છે તો એને સિદ્ધ કરવાનો છે, અને સિદ્ધ કરવા માટે સંચાલનની આવશ્યકતા છે. એટલે સંચાલન એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે, એક પ્રવૃત્તિ છે. ત્રીજો મુદ્દો, સંચાલન જૂથ પ્રવૃત્તિ છે. જૂથ. આપણે વ્યાખ્યા એવી નક્કી કરી કે અન્યની સાથે રહીને કે અન્ય જોડે કામ કરાવવાની કળા. અન્ય જોડે એટલે માણસ જોડે, બીજા વ્યક્તિઓ જોડે, અને બીજા વ્યક્તિઓ જોડે એટલે કે બીજા વ્યક્તિના સમૂહ જોડે. એટલે સમૂહ જોડે જ્યારે કામ કરાવવાનું થાય ત્યારે એને જૂથ પ્રવૃત્તિ કહેવામાં આવે છે. દરેક વ્યક્તિની પોતાની મર્યાદાઓ હોય છે, પોતાની કાર્યક્ષમતાની મર્યાદાઓ હોય છે, નાણાંની મર્યાદાઓ હોય છે, સમજની મર્યાદાઓ હોય છે, નિર્ણયોની મર્યાદાઓ હોય છે. પણ કોઈ પણ એકમે પોતાનો હેતુ સિદ્ધ કરવો હોય તો સમૂહમાં એના જોડે સંચાલન રૂપી કામ કરાવી અને સિદ્ધ ધ્યેય સિદ્ધ કરી શકાય. કહેવાનો મતલબ કે બે કે બેથી વધારે વ્યક્તિઓ જોડે કામ લેવાનું હોય છે. એટલે એક પ્રકારનું માનવીઓનું જૂથ હોય છે. એટલે સંચાલન એક શું છે? જૂથ પ્રવૃત્તિ છે. ત્રીજો મુદ્દો, સતત ચાલતી પ્રક્રિયા. સતત ચાલતી પ્રવૃત્તિ. સંચાલન તો સતત ચાલતી પ્રવૃત્તિ છે. ચાલતી એટલે આપણા જેમ હેડતી નથી. પણ દાખલા તરીકે તમે જ છો અને તમે લોકો આજે એક પ્રકરણ શીખી રહ્યા છો. એક પ્રકરણનું આયોજન વ્યવસ્થિત થાય, પછી એ પૂરું થઈ જાય, વળી બીજું પ્રકરણની શરૂઆત થાય, બીજું પૂરું થઈ જાય, ત્રીજા પ્રકરણની શરૂ થાય. એમ આખા ધોરણ પૂરું થઈ જાય, બીજું ધોરણની શરૂઆત થઈ જાય, બીજું ધોરણ પૂરું થઈ જાય, ત્રીજા ધોરણની શરૂ થઈ જાય. કહેવાનો મતલબ કે સતત ચાલતી પ્રક્રિયા છે. કોઈ ધંધાદારી એકમ છે માનો કે, તો ધંધાદારી એકમ પ્રથમ દિવસે કેટલા પીસ તૈયાર કર્યા, બીજા દિવસે કેટલા કર્યા, ત્રીજા દિવસે કેટલા કર્યા, 3 મહિનામાં કેટલા કર્યા, 6 મહિનામાં કેટલા કર્યા, વાર્ષિકમાં કેટલું કર્યું, આજે કેટલું વેચાણ કર્યું, આવતીકાલે કેટલું કર્યું. કઈ ફૂલ સ્ટોપ જેવું કઈ છે નહીં. સંચાલન કાયમી પ્રક્રિયા છે. સંચાલન એ સતત પ્રક્રિયા છે. ક્યારેક ક્યારેક વિધાન પૂછાય છે કે સંચાલન તો સતત પ્રક્રિયા છે. સતત એક ક્ષણ એવી નથી કે જેમાં સંચાલનની આવશ્યકતા ન હોય ને જરૂરિયાત ના હોય. પળે પળે આવશ્યક છે. એટલે સંચાલન એક ચાલતી પ્રવૃત્તિ છે. માનવીય પ્રવૃત્તિ છે એમ પણ કહેવાય છે કે સંચાલન તો માનવીય પ્રવૃત્તિ છે. માનવીય પ્રવૃત્તિ. માનવીય પ્રવૃત્તિ એટલે માનવને કેન્દ્રમાં રાખવાનો છે. માણસ માટે માણસ કરે છે કામ. આપણે શા માટે સંચાલન કરવું પડે? અન્ય લોકો જોડે કામ કરાવે. અન્ય લોકો કોણ છે? માણસ છે. આપણે સંચાલન કરવા વાળા કોણ છે? માણસ છે. એટલે માણસને માણસ કેન્દ્રમાં રાખે છે. એટલે માનવીય પ્રવૃત્તિ છે. માત્ર અભ્યાસ જ નથી કામ આવતો, એની લાગણીઓને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે, એની જરૂરિયાતોને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે, અને એને આધારે પ્રવૃત્તિ કરવામાં આવે છે. એટલે માનવ સમૂહ પાસેથી કામ લેવું બહુ સરળ નથી હોતું. સાધનો પાસેથી આપણે કામ લઈ શકીએ, પણ જીવતા જાગતા માણસો પાસેથી કામ લેવું ને એમાં બહુ કુશળતા આવશ્યક છે. જીવતા જાગતા માણસો પાસેથી કામ કરાવવું રાજી ખુશીથી, એ બહુ આવડતની કળાની આવશ્યકતા હોય છે. અને એક માનવીય પ્રવૃત્તિ છે. માનવને કેન્દ્રમાં રાખવામાં આવે છે. એટલે સંચાલન એક માનવીય પ્રવૃત્તિ છે. લક્ષણ તરીકે આપણે ગણાવી શકાય. નિર્ણય પ્રક્રિયા છે. સંચાલન તો નિર્ણય પ્રક્રિયા છે. સંચાલન કરવા માટે પડે પડે નિર્ણયો ધંધામાં લેવા પડે છે. દાખલા તરીકે કાચા માલ અંગેનો નિર્ણય લેવો હોય, કાચા માલમાંથી યંત્રોમાં નાખવા માટેનો નિર્ણય લેવો પડે, વારંવાર નિર્ણય લેવો પડે છે. એટલે નિર્ણય લેવામાં આવે તો પછી એનું શું કરવું પડે? હેતુ સિદ્ધ કરવા માટે કામગીરી કરવી પડે. કામગીરી કરવા માટે સંચાલન આવશ્યક છે. કોઈ પણ આપણે નિર્ણય લઈએ તો પછી એની પહેલું સંચાલન નક્કી થાય ને પછી નિર્ણય લેવામાં આવે છે. હવે તો એટલે સંચાલન એક નિર્ણય પ્રક્રિયા છે. એક છેલ્લું લક્ષણ આપણે જોઈએ. છેલ્લું લક્ષણ, સંચાલન વિજ્ઞાન છે. સંચાલન
કળા છે અને વ્યવસાય છે. સંચાલન વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. વિજ્ઞાન પોતાના ચોક્કસ સિદ્ધાંતો પર નિર્ભર છે, એમ સંચાલન પણ પોતાના ચોક્કસ સિદ્ધાંતો ઉપર નિર્ભર છે. દાખલા તરીકે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત, તો એક વ્યક્તિને એક વખત હુકમ આપે પછી બીજી વખત ના આપવો જોઈએ. જો બીજી વખત આપે તો અટવાઈ જશે, કામ નહીં કરી શકે. એ ધ્યાન રાખવાનું કામ છે. એટલે સિદ્ધાંતોનો ઉપયોગ સંચાલનમાં થાય છે. કળાનું તો આપણે જોઈ જ ગયા કે વ્યવસ્થા એ કળા કઈ રીતે છે. એટલે કે જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા. જ્ઞાન તો બધાને આવડે છે, જ્ઞાની પણ બધા છે, પણ જ્ઞાનને મૂકવું કઈ રીતે, જ્ઞાન સામાન્ય માણસ સમજશે કઈ રીતે, એ સમજાવવાની જે પ્રક્રિયા જે છે એ કળા છે. એમ કહેવાય છે કે સંચાલનમાં 10% વિજ્ઞાન છે ને 90% કળા છે. એટલે કામ કરાવવાની જે આવડત જે છે એ એમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. અને વ્યવસાય, વ્યવસાય એટલે જે વિશિષ્ટ અનુભવો અને જ્ઞાનના આધારે જે બદલામાં ફી મેળવીને જે વ્યવસાયિક વ્યક્તિઓ વ્યવસાય કરે છે એને વ્યવસાય કહેવાય. દાખલા તરીકે ડૉક્ટર, દાખલા તરીકે સોલિસિટર, દાખલા તરીકે વકીલ. તો આ બધા વ્યવસાય છે ને એમાં કામ કરનાર વ્યક્તિઓ વ્યવસાયિક છે. આવા વ્યવસાયિક વ્યક્તિઓ પોતાના અનુભવોનું નિચોડનો ઉપયોગ કરીને વધુ ફી મેળવીને સારું પરિણામ ધંધામાં આપતા હોય છે. તો આ બધા એ સંચાલનના વિવિધ લક્ષણો ગણાવી છે. આના સિવાય બી હોય, લક્ષણો તો અનેક હોઈ શકે, પણ આપણી ટેક્સ્ટ બુકમાં મર્યાદિત લક્ષણો આપ્યા છે. આ મર્યાદિત લક્ષણોની આપણે ચર્ચા કરી. હવે પછીના તાસમાં આપણે એનું મહત્વ શું છે એને બરાબર સમજીશું.